નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ડોલવણના બેડજીત ગામે તસ્કરો ત્રાટક્યા, સોનાના ઘરેણા સહિત રોકડની ચોરી કરી ફરાર. ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ બેડજીત ગામના નદી ફળિયામાં રહેતા ફરિયાદી વિમલભાઈ ચૌધરીના બંધ મકાનમાં પાછળ દરવાજામાંથી કોઈક અજાણ્યા ચોર ઈસમ પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સોનાના દાગીના સહિત રોકડ મળી કુલ્લે 1,09,140 રૂપિયાના મતાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના ચીખલી ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ખેરના લાકડાની ચોરી થતા ખેડૂતે ફરિયાદ આપી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતે 12 કલાકની આસપાસ ચીખલી ગામના ખેડૂત દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જેમાં તેમના ખેતરમાં આવેલ વર્ષો જૂના ખેરના ઝાડ કાપી લાકડાની ચોરી કરવામાં આવ્યા બાદ ઊભા પાકને પણ નુકસાન કરવામાં આવ્યું હતું, જેમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા વ્યારા પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતેની દીકરીએ મહિલા ફૂટબોલ ટીમનું થાઈલેન્ડ ખાતે નેતૃત્વ કરતા ગૌરવ વધાર્યું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતેથી સોમવારના રોજ 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ જિલ્લાની દીકરી શુભાંગી સિંહ દ્વારા થાઈલેન્ડ ખાતે યોજાયેલ મહિલા ફૂટબોલ ટીમમાં કેપ્ટન તરીકે નેતૃત્વ કરતા જિલ્લાનું ગૌરવ વધારતા વહીવટી વિભાગ અને નાગરિકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જે ટીમમાં મહિલા એશિયન કપ થાઈલેન્ડમાં ક્વોલિફાયર થઈ હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગણેશ મહોત્સવને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગણેશ મહોત્સવને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જાહેર માર્ગો પર પંડાલો અને જાહેર સ્થળો પર રાખવા નહીં સહિત અલગ અલગ મુદ્દાને આવરી લઈ કડક સૂચનો પાલન કરવા અનુરોધ કરાયો છે. સાથે જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવ્યું છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી હરિકોટા ખાતે જઈ ચેન્નાઈ બીચની સફાઈ હાથ ધરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. તાપી જિલ્લાના 28 જેટલા આદિજાતિ વિદ્યાર્થીઓ પ્રથમવાર પ્લેનમાં બેસી ચેન્નાઈ સ્થિત શ્રી હરિકોટા ઈસરોની મુલાકાતે ગયા છે. તેમના દ્વારા સોમવારના રોજ 10 કલાકની આસપાસ ત્યાંથી સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જ્યાં સૌથી મોટા બીચ પર તેમના દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. નિઝર પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન ખાતે 1 કલાકની આસપાસ પીઆઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરપંચો સાથે પરિસંવાદ પણ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ થકી અલગ અલગ જગ્યાએથી ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના ઉકાઈ ભૂરીવેલ કોલોની ખાતે 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું. તાપી જિલ્લાની એનિમલ ટીમ દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ રવિવારના રોજ રાત્રે 9:30 કલાકની આસપાસ ઉકાઈ ભૂરીવેલ કોલોની ખાતેથી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું, જેનું વજન અંદાજિત 12 કિલો હોય, જેનું રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નિઝર ગામની એપીએમસી ખાતેથી ધારાસભ્યની હાજરીમાં ત્રિરંગા યાત્રા યોજાઈ. તાપી જિલ્લાના નિઝર ગામની એપીએમસી ખાતેથી સોમવારના રોજ 11 કલાકની આસપાસ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રામાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરજ વસાવા તેમજ સ્થાનિક અગ્રણી મહેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ તેમજ ગામના નાગરિકો જોડાયા હતા. જે ત્રિરંગા યાત્રા નિઝર ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જેને લઈ સમગ્ર માહોલ દેશભક્તિમય થઈ ગયો હતો. નિઝર મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લાના નિઝર મામલતદારને મહામહિમ રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું. જે આવેદનપત્ર સોમવારના રોજ મળતી માહિતી મુજબ 1 કલાકની આસપાસ અપાયું હતું, જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગે 14 જેટલા મુદ્દાને આવરી લઈ માંગણી કરાઈ હતી, જેમાં આગેવાનો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.